હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું હેમાલીસ કિચનમાં. તો આજે આપણે શિયાળાની ઠંડીમાં ખૂબ જ મજા આપે તેવું ડુંગારિયું બનાવવાના છીએ. તો તેને કાઠિયાવાડી ભાષામાં આપણે ડુંગળીનું ખારિયું પણ કહેતા હોઈએ છીએ. તો ખૂબ જ સરસ લીલી ડુંગળીનું ડુંગારિયું બનાવવાના છીએ. તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો શરૂ કરીએ. તો ડુંગારિયું બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. ત્યાર પછી તેલને આપણે ગરમ થવા દઈશું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો તેમાં અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી રાઈ, ચપટી જેટલી હિંગ અને ચપટી જેટલી હળદર ઉમેરીશું. ત્યાર પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને સરસ રીતે તેને તેલમાં મિક્સ થવા દઈશું અને થોડો લીલો લીમડો ઉમેરી દઈશું. ત્યાર પછી અહીંયા મેં લીલું લસણ લીધું છે, તો તેને પણ આપણે ઉમેરી દઈશું અને થોડી આદુની પેસ્ટ બનાવી છે એ પણ ઉમેરી દઈશું. જો લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ ઉમેરી શકો છો. ત્યાર પછી મેં એક મોટી સાઈઝનું ટમેટું લીધું છે અને એને પણ આ રીતે નાના પીસમાં કાપી લીધું છે. તો તેને પણ આપણે ઉમેરી દીધું છે અને સરસ રીતે તેને ટમેટું ગળી જાય ત્યાં સુધી ચડવા દઈશું. તો આ રીતે સરસ હલાવતા ટમેટું ગળી જાય ત્યાં સુધી તેને પકાવી લેશું. તો જોઈ શકો છો આપણું ટમેટું સરસ રીતે ગળી ગયું છે. તો હવે આપણે મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે, તો તેનો જે સફેદ ભાગ હોય તેને ઉમેરી દઈશું. અને ડુંગળીનું ખારિયું અથવા તો ડુંગારિયું જે આપણે કહીએ છીએ તે હંમેશા લીલી ડુંગળીનું જ સરસ લાગે છે, જે હંમેશા શિયાળામાં જ મળતી હોય છે. તો હવે આ ડુંગળીને પણ સરસ રીતે આપણે તેને ચડવા દઈશું. ત્યાર પછી હવે તેમાં મસાલા ઉમેરીશું. તો હવે એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું મીન્સ કે સ્વાદ અનુસાર નમક. ત્યાર પછી 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી અને સરસ રીતે આપણે તેને હલાવી લેશું. તો જોઈ શકો છો સરસ મજાનો એકદમ કલર આવી રહ્યો છે અને લીલું લસણ અને લીલા ડુંગળીની સ્મેલ પણ એકદમ જ સરસ આવે છે. સરસ રીતે તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું લાગી રહ્યું છે શાક. ત્યાર પછી હવે આપણે જે લીલી ડુંગળીનો ભાગ હોય છે પાછળનો પાંદડાનો એ પણ ઉમેરીશું અને આ પાંદડા ઉમેરવાથી શાક ખૂબ જ સરસ લાગે છે. લુકમાં પણ સારું દેખાય છે અને એકદમ જ સરસ ખાવામાં પણ લાગે છે. તો હવે તેને સરસ 2 મિનિટ માટે ચડવા દઈશું. તો સરસ રીતે ચડી ગયું છે. તો હવે અહીંયા 2 ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ ઉમેરીશું. તો મેં અહીંયા ચમચી એકદમ નાની જ લીધેલી છે. જો મોટી ચમચી હોય તો તેની 1.5 ચમચી જેટલું ચણાનો લોટ ઉમેરવો. અને હવે ત્યાર પછી આપણે થોડું એવું પાણી ઉમેરીશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની ગ્રેવી પણ બની ગઈ છે, એટલે કે આપણું શાક છે એ એકદમ જ એકસરખું થઈ ગયું છે. અને આ શાકમાં આ ચણાના લોટનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો મિત્રો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે સરસ રીતે તેને પકાવી લેશું.
તો તમે જોઈ શકો છો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને ખૂબ જ સરસ સુગંધ અને ખૂબ જ સરસની સ્મેલ પણ આવી રહી છે. લીલી ડુંગળી અને લીલું લસણ જે છે એકદમ જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો સરસ મજાનું લાગે છે આપણું શાક. એકદમ સરસ કલર પણ આવ્યો છે અને શિયાળામાં ખૂબ જ મજા આવે છે. તો ચાલો હવે સર્વ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું સરસ મજાનું આપણું ડુંગળીયું બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનું રસીલું એકદમ સરસ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આ શાકમાં તમે સેવ પણ ઉમેરી શકો છો. જો સેવ નાખવી હોય તો ચણાનો લોટ ન નાખવો. તો આપણું લીલી ડુંગળીનું ડુંગળીયું બનીને તૈયાર થઈ ગયું છે. તો મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ ફરી પાછા નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.